ભગવાનને કહે છે કે તમે કહો એમ કરું. ત્યારે ભગવાન એવું બોલ્યા કે આ બાજુમાં જે ખાંડેવ વન છે, વનમાં અગ્ન્યાસ્ત્ર મંત્ર ભણી અને તમે વનને સળગાવો અને 18 જે વનસ્પતિ એ સળગશે અને અગ્નિદેવ એનો ચારો ચરશે એટલે એને અજીર્ણ મટી જશે. અર્જુન કહે છે કે આમાં કઈ મોટી વાત બતાવી, મારે એમ કે કેટલું અઘરું હશે, બાણ તો મારે જ મારવાનું ને અગ્ન્યાસ્ત્ર તો હું જ ભણેલો છું. એમ કહી અને અગ્ન્યાસ્ત્ર બાણ માર્યો એટલે ખાંડેવ વનની અંદર ચારેય દિશામાં અગ્નિ પ્રજ્વલિત થયો. અને એ જ વખતે નારદજી ઇન્દ્રપુરીમાં ગયા અને ઇન્દ્રપુરીમાં જઈને ઇન્દ્ર રાજાને કહે છે કે તારું ઇન્દ્રાસન લેવા માટે તારો પુત્ર જે અર્જુન છે એણે તારા ખાંડવ વનની અંદર અગ્નિ મૂક્યો છે, તે તને મારી અને ઇન્દ્રાસન લઈ લેશે. ઇન્દ્રના મનમાં એમ થયું કે આને જ્યાં ત્યાં બધાને ચડાવવાની ટેવ બહુ છે એટલે કદાચ એવું બની શકે, બાપ દીકરાને લડાવતા હોય. એટલે ઇન્દ્ર કહે છે કે મહારાજ તમે જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાઓ. એણે કદાચ અગ્નિ મૂક્યો હોય, એણે કોકનું વન તો નથી બાળ્યું ને, એના બાપનું જ બાળ્યું છે. અને બાપનું જે કાંઈ છે એ બધાનો હકદાર દીકરો જ કહેવાય, માટે તમે નારાયણ નારાયણ કરો. એટલે નારદજીને એમ થયું કે પહેલી વખત ફેરો ફેલ ગયો, લગભગ બધે પાસ થઈ જાઓ, પણ આ જ નાપાસ થયો. કાંઈ વાંધો નહીં, નારદજી તો ત્યાંથી વિદાય થયા. નારદને ઇન્દ્રને એવું લાગ્યું કે અમસ્તું ખાલી ખોટું 18 વનસ્પતિને બાળી અને શા માટે એ પ્રાણીઓને નુકસાન કરતો હશે એમ વિચારી અને ઇન્દ્રને એમ થયું બાળક છે એટલે ઇન્દ્ર રાજાએ 12 મેઘને આજ્ઞા કરી કે એણે ભલે સળગાવ્યું, તમે જાય અને બુજાવી દો. એટલે 12 મેઘ આકાશમાં ગગડ્યા અને ખાંડેવ વનની અંદર સાંભેલાની ધારે માંડ્યા પડવા. અગ્નિદેવ પુકાર કરે છે કે નરનારાયણ દેવ તમારા પગ પકડું છું, આ વરસાદ આવ્યો, હવે મારે ચારો કેવી રીતે ચરવો? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે આનું દુઃખ તમે ટાળો. ત્યારે અર્જુન કે મહારાજ મારે કેમ કરવું? તો કે હમણાં તમે કહેતા હતા ને આમાં તમે કાંઈ મોટી વાત નથી કરી, બાણ મારવાનું શીખવાડ્યું એ તો મને આવડે જ છે, માટે તમને જે સારો લાગે એ ઉપાય કરો. અર્જુન કે મહારાજ મારું મન આજ તમે મારા સારથી થયા ને એમાં મને હરખમાં તો નથી, તે વારે વારે મને અભિમાન આવી જાય ને વારે વારે મને એમ થાય કે હું કાંઈક છું એટલે આવું થઈ જાય છે. તમે તો દયાના સાગર છો, માટે મારા ઉપર કૃપા કરીને રસ્તો બતાવો, હમણાં વનને ઓલવી નાખશે. ભગવાન કહે છે કે તમે બાણ મારી અને આખા આકાશની અંદર બાણનું છાપરું બાંધી દો અને આખા ખાંડવ વનને ઘેરી લો, એટલે ચારેય બાજુથી પાણી નીચે પડે પણ વનમાં ન પડે. તરત જ વાયુમંત્ર ભણી અને આખા વનમાં ચારેય બાજુ 4 સ્તંભ તૈયાર કર્યા અને એના ઉપર બીજો વાયુમંત્ર ભણી અને અગણિત બાણ ઉત્પન્ન કરી અને બાણનું છાપરું કરી લીધું. આવું પરાક્રમ અર્જુનજીએ કર્યું. પાણી પડતું બંધ થઈ ગયું, અગ્નિને શાંતિ થઈ, મેઘ તો વરસીને થાક્યો અને છેવટે ઇન્દ્રની પાસે ગયો. અગ્નિ ચરતો રહ્યો. ભગવાન કહે છે કે અગ્નિનું અજીર્ણ મટે પછી આપણે આગળ જઈએ. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન હજુ અગ્નિને ચરતા વાર લાગશે તો આપણે સૌ બેસી રહેવું, એના કરતાં ક્યાંક આડાવડા આંટો ફેરો મારીએ. અર્જુન કે મહારાજ હવે તો તમે જેમ કહો એમ કરું. ભીમસેનને કહે છે કે તમે આ ઘોડા રથ વગેરેને સાચવો અને અમે બંને એક દિશામાં જઈએ છીએ. ભગવાન કહે છે કે હું દક્ષિણ દિશામાં જાઉં અને મને ત્યાં જે કોઈ મળે, કાંઈ પણ મળે તો એને પકડીને અહીંયા લઈ આવું ભીમસેનની પાસે, અને તમે ઉત્તર દિશામાં જાઓ, તમને જે કોઈ મળે એને પકડી અને અહીંયા ભીમની પાસે લાવો. અને મૂક્યા પછી એ વ્યક્તિને છોડી દે તો એને બાપ એક ન હોય 2 હોય. ભગવાન આવું બોલ્યા. અર્જુન કહે છે કાંઈ વાંધો નહીં, એક ઉત્તર દિશામાં અને એક દક્ષિણ દિશામાં. ભીમસેન કહે છે કે હું અહીંયા ઘોડા સાચવું, પાછા તમે વહેલા પાછા આવજો. અને અર્જુનને ભીમસેને શાન કરી બાપનું નામ બોલીશ નહીં, ખાલી હાથે આવતો નહીં, એણે તો જોઈને કેવું મેણું માર્યું. અર્જુન કહે છે કાંઈ વાંધો નહીં. ભગવાન દક્ષિણ દિશામાં ગયા અને ત્યાં એક સપ્તફણાનો નાગ, ઓહો ઘડિયાળ સામે કોણ જોવે છે, સપ્તફણાવાળો સર્પ જોયો.
એટલે ભગવાને તરત જ એ સર્પને પગની લાત મારતાની સાથે જ સર્પનું શરીર છૂટી ગયું અને બ્રાહ્મણના રૂપમાં થઈ ગયો. અને ભગવાને એને તરત જ પકડી લીધો. કેમ મને મહારાજ પકડો? તો કે ભીમની પાસે લઈ જઈને તને માર ખવડાવવાનો છે. આ કહે છે કરે હું બ્રાહ્મણ છું, તમે આજ મારો શાપ નિવાર્યો. હું મૂળ બ્રાહ્મણનો પુત્ર હતો, પણ સર્પના શરીરને શાપને કારણે પામેલો, ને આજ તમારા ચરણના પ્રતાપે પાછો બ્રાહ્મણ દેહ પામ્યો છું. ભગવાન કે વળી શાપ શેનો થયો? ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે હું અતિ વેરીલો અને જન્મનો ઝેરીલો હતો, અને એટલી બધું શઠપણું અને એટલું મારામાં અભિમાન હતું, એણે કરીને હું બ્રાહ્મણના જ શાપે કરી અને આ યોનિને પામેલો. તો હે મહારાજ, તમે આજ મને સર્પમાંથી છૂટો કર્યો, માટે હવે તમે મને માર ખવડાવશો નહીં. ભગવાન કે પણ અમે પ્રતિજ્ઞા કરીને આવ્યા છીએ. હું આ બાજુ આવ્યો, અર્જુન સામી બાજુ ગયો, જે મળે અને ભીમસેન આગળ લઈ જવા. અને તું ભીમસેનને તો ઓળખે છે ને, એના હાથમાં આવે એને એ મૂકતો નથી. પેલો વિપ્ર પગે પડ્યો કે મહારાજ મને મૂકી દો. ભગવાન કહે છે કે તને મૂકી દઉં તો તું મને શું આપીશ? ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે 32 દોરડીવાળો રત્ન જડી તમને હું એક મુકુટ આપું, જો તમે મને છોડી દો તો. ભગવાન કે પહેલાં લાય મુકુટ. એટલે પહેલાં એ પોતાની આગળ કિરીટ નામનો સુંદર મુકુટ હતો, એ મુકુટ ભગવાનને આપ્યો, બ્રાહ્મણને મૂકી દીધો. અને એ મુકુટને પોતાના ઉપરણાની અંદર વીંટી અને ભગવાન ભીમસેન પાસે આવે. આ બાજુ અર્જુનજી ઉત્તરમાં ગયેલા, ત્યાં એને મય મળ્યો. એટલે અર્જુને સીધા એના કેશ ઝાલા કે ચાલ ભીમસેનની પાસે ઠાર મરાવી નાખું. પેલો કે પણ કાંઈ કારણ? અને ભીમસેનને તો હું નામ સાંભળું ને ડરું છું. કેમ? તો કે મારો વિદ્યાર્થી પુલોચન, એણે લાક્ષાગૃહ બનાવેલું, તે પાંડવોનું ભક્ષણ કરાવવાને બદલે પુલોચનને અંદર બાળી દીધો, ને ત્યારથી ભીમનું નામ સાંભળીને હું ધ્રુજું છું, માટે મને તમે છોડી દો, એની પાસે લઈ જશો નહીં. ત્યારે અર્જુન કહે છે કે હું પ્રતિજ્ઞાબદ્ધ છું, મારે 2 પાપ હોય, જો હું ન લઈ જાઉં તો, માટે લઈ જવો પડશે. ત્યારે પેલો મય કહે છે કે હું તમને એક વસ્તુ આપું, એક મંત્ર આપું, તો તમે મને છોડી દેશો? અર્જુનજીએ આ પાડી અને તરત જ કહ્યું કે હું તમને એવો મંત્ર ભણાવું કે તમે જ્યાં મંત્ર બોલીને પાણીની અંજલિ છાંટો, ત્યાં જળ હોય ત્યાં સ્થળ થઈ જાય, અને સ્થળ હોય ત્યાં જળ થઈ જાય. અને સભા, તમે જે સભાખંડ તૈયાર કર્યો હોય તો તમને એવું લાગે કે 10 ગજ જ લાંબો છે, પણ જેટલા માણસ આવે, લાખો આવે, કરોડો આવે, જેમ જેમ માણસ આવે એમ સભા મંડપ માંડે લાંબો થવા. આવો મારી આગળ, આ મંત્ર બહુ સારો, માટે આ મંત્ર હું તમને આપું. એટલે અર્જુન તરત જ પ્રસન્ન થયા અને એ મંત્ર લઈ લીધો. વિચાર કરે ભણેલો મંત્ર કાંઈક કામ આવશે. અર્જુન પાછા આવ્યા અને ભગવાને ભીમસેનને કીધું કે મહારાજ તમે શું લાવ્યા? ભગવાન કહે છે કે પહેલાં અર્જુનને પૂછું કે શું લાવ્યા? ત્યારે અર્જુન કહે છે કે હું તો કાંઈ લાવ્યો નથી. ભીમસેન કહે છે કે તો તારે 2 પિતા? તો કે એક પાંડુ ને એક ઇન્દ્ર, 2 છે જ, એમાં ક્યાં કહેવાનું હોય? ભગવાનને કહે છે જો કોઈને કાંઈ કહેવાનું નથી. એમ કરીને ભગવાન આમ પેલો મુગટ બગલમાં જ્યાં દબાવે ને ત્યાં ભીમે ખેંચી કાઢ્યો અને ખેંચીને મુગટ લઈ લીધો. અને મુગટ લઈ અને કહ્યું કે આ મુગટ ક્યાંથી લાવ્યા? ભગવાન કે તારા માટે નથી લાવ્યો, અર્જુન માટે લાવ્યો છું. પછી એ મુગટ અર્જુનને માથે મૂકી અને ભગવાને એનું કિરીટધર એવું સરસ મજાનું નામ પાડ્યું. અને આટલું થયું ત્યાં સુધીમાં અગ્નિ ચરી રહ્યો, એનું અજીર્ણ દૂર થયું. અગ્નિ બહુ પ્રસન્ન થયો અને ભગવાનને કહે છે કે તમને તો શું આપું, પણ અર્જુનને એક સરસ મજાનો જામો અને મુગટ ભગવાને પહેરાવ્યો. અર્જુનજી અતિશય શોભી રહ્યા છે. અગ્નિનું કષ્ટ કાપી અને ભગવાન અર્જુનને ભીમસેન લંકાગઢ તરફ સુવર્ણ લેવા જાય. બાકીની શેષ કથા એને આવતીકાલે સવારે. અત્યારે ભગવાનના મંગલમય નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. જન્મ કર્મ ચ મે દિવ્યમ મેવં યો વેત્તિ તત્વતઃ
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। સર્વાવતારી ભગવાન શ્રી હરિ ઉન્મત્ત ગંગાજીના પવિત્ર કિનારે પ્રાગજી પુરાણી જેવા પવિત્ર બ્રાહ્મણને વક્તા સ્થાને બેસાડી અને ભગવાન વ્યાસનારાયણ કૃત મહાભારત મહાકાવ્યનું શ્રવણ કરે છે. પ્રાગજી પુરાણી જેના વક્તા છે અને ભગવાન શ્રી હરિ જેના શ્રોતા છે. આપણે તો 15 દિવસ થશે, પણ મહારાજે 2 મહિના સુધી આ શાસ્ત્રને સાંભળ્યું છે. આપણે એનો સાર ખેંચીને સાંભળીએ છીએ. મહારાજે એને અક્ષરશ વાંચ્યું છે. અત્યારે તમને જે મારી પાસે પુસ્તક દેખાય, આમાં આખું મહાભારત આવી ગયું, પણ મૂળ મહાભારત જો જોઈએ તો આવા 7 ભાગ છે. ત્યારે એ ગ્રંથ પૂરો થાય, જેમાં મોટા મોટા રાજા મહારાજાઓના આખ્યાનો, એના પૂર્વજન્મ વગેરે ઘણું બધું બતાવેલું છે. 5 પ્રકારના મહાભારત છે અને સર્વ કોઈનો સાર કાઢી અને આ ગ્રંથની અંદર એકત્રિત કરવામાં આવ્યો છે. જ્યારે જ્યારે કથાઓ થતી હોય ત્યારે એની અગાઉ તૈયારીઓ કરી અને પુસ્તકોમાંથી લખાણ જુદું પાડી અને કથા કરવામાં આવે. પણ આ પુસ્તકને જોતાં એવું લાગ્યું કે આનું લખાણ કરીએ તો 2 વર્ષ વયા જાય. હવે આનું લખાણ ક્યાં કરવું, એટલે સીધું પુસ્તક લઈ અને એની અંદર જે લખ્યું છે એ જ તમારી આગળ રજૂ કરું છું. વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને આદ્ય પર્વની કથા સંભળાવે, જે એને 18 બ્રહ્મહત્યા લાગેલી, એમાંથી 1 બ્રહ્મહત્યામાંથી છૂટા થયા છે. અને ત્યાર પછી બીજું પર્વ જેનું નામ છે સભા પર્વ, અને આ સભા પર્વની અંદર રાજસૂય યજ્ઞની સુંદર કથા બતાવી છે. કવિએ એવો આનો મહિમા મૂક્યો કે જે રાજસૂય યજ્ઞની કથા ભાવથી સાંભળે તો એને પોતે રાજસૂય યજ્ઞ કર્યો હોય એટલું ફળ મળે છે. અને રાજસૂય યજ્ઞ કેવી રીતે થાય એ પણ આપણે જાણીએ છીએ કે કાલે વ્યાસ ભગવાને કીધું, એમાંથી એકેય કામ આપણું નથી. સ્વર્ગમાંથી કામધેનુ લાવવી, પાતાળમાંથી સરાવટ મંડપ લાવવો, બધું અહીંનું કંઈ નહીં, બધું બહારનું જ. લંકાગઢમાંથી 100 મણ સુવર્ણ લાવવું. આપણને એવું લાગે કે વ્યાસ ભગવાન લખતા લખતા કંઈક સપનામાં તો નહીં હોય ને. 100 તોલા નહીં, પણ 100 મણ. અને એ 100 મણ તો ઓછું પડે, પણ ઓછું શા માટે મગાવ્યું છે એ કથા આગળ આવશે. તમામ રાજાઓના રાજમાં જઈ અને જીવ પ્રાણી માત્રના બંધન છોડી દેવાના. કોઈ પણ રાજા સામો થાય એટલે એને યુદ્ધ કરીને ઠેકાણે કરવાનું. ત્યારે રાજસૂય યજ્ઞ થાય. 20,000 બ્રાહ્મણો આ યજ્ઞની વરુણીમાં વરાવવા જોઈએ. અને એ પણ જેવા તેવા નહીં, વેદની રૂચાઓને કડકડાટ બોલી શકે એવા. તમે ઘણી વખત એકાદશી મહાત્મયને એવું સાંભળો ને ત્યારે પાછળ એમ લખ્યું હોય કે આ મહાત્મય સાંભળે એને રાજસૂય યજ્ઞનું ફળ મળે, એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. એનું કારણ એ છે કે એ વક્તાઓને, લેખકોને ખબર છે કે કળિયુગનો માણસ રાજસૂય યજ્ઞ કરી શકવાનો નથી. અશ્વમેઘ તો એનાથી થાય જ છે, જે કથા આપણે પાછળ આવશે.
તો બીજું કાંઈ ન થાય. પાંડવો યજ્ઞ કરે છે, એની અંદર આપણે યશભાગી બનીએ, યજ્ઞ ન કરીએ તો કાંઈ નહીં, પણ કથા તો જરૂર સાંભળીએ. તો આપણને જ્યારે એકાદશી મહાત્મયમાં આવે ત્યારે તરત ખ્યાલ આવે કે રાજસુ યજ્ઞ કેમ થાય. આપણે આગળની કથાને જાણીએ છીએ કે કામનાએ સહિત પાંડુ મહારાજા મૃત્યુ પામ્યા, એટલે એને પ્રેતની ગતિ પ્રાપ્ત થઈ. પાંડવો જેવા ભગવાનના ભક્તોએ જેના પુત્રો છે, પણ છતાંય વાસના એટલી બધી બળવાન છે, કોઈ પણ પ્રકારની કામના યા તો વાસના રહી જાય તો જીવાત્માને સત્સંગી હોય તોય શું થઈ ગયું. ઘણા એવું કહે છે કે સત્સંગી થાય તો એને પછી પ્રેત થવાનું ન હોય, પણ મારી માન્યતા હું જો તમને કહું તો વધારેમાં વધારે પ્રેત થતા હોય તો સત્સંગી. એનું કારણય બતાવું તમને કે એવું કેમ, તો કે તમે સત્સંગી થયા એટલે એવું લખ્યું છે કે એને યમનું તેડું ન આવે. યમ તો કાંઈ આવે નહીં, તો કાંઈક વાસના રહી ગઈ હોય તો ઠાકોરજી ન આવે, તો કોણ આવે? કોઈ નહીં. પછી રખડ્યા કરે, જેના તેના શરીરમાં આવીને ધૂતકારીઓ નાખે. નસીબમાં હોય ત્યારે છોકરાને મનાય અને વળી કાંઈક. એટલે બહુ અઘરું કામ છે. સત્સંગી ન થાય એવું નહીં, સહેજ પણ ગોમાં રહેશો નહીં, નહીંતર થાશો ત્યારે આપણે નિર્ણય લીધો છે શું કરવાનો છે, ખબર છે ને તમને? સભાની વચ્ચે ઊભા કરીને જોકે એવું થાય ત્યારે બીકના માર્યા ખોટાય નામ દેતા હોય, પણ એવું તમે તો નહીં જ કરો. રાજા ધીરાજને પ્રાર્થના કરીએ. મને બહુ આનંદ થયો. પરમ દિવસે એટલો બધો વરસાદ હતો, એવો વિચાર થયો કે બપોર પછી સરસ મજાની મત્સ્યવેદની કથા આવે છે તો કરવી કે કેમ. પછી સાહસ કરીને અમે આવ્યા. કીધું જેટલા આવે એટલા, કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત. આખો દિવસ વરસાદ ચાલુ હતો, આપણે જાણીએ છીએ, પણ છતાંય સભા મંડપમાં ક્યાંય જગ્યા નહોતી. એટલે હવે તો આપણે પ્રેત નહીં જ થઈએ એવું પાકું કે આટલો બધો આપણને સત્સંગનો અને મોક્ષનો ખપ છે. અને તે દિવસે જેને જેને નહોતું અવાણું એ લોકોએ અફસોસ વ્યક્ત કર્યો કે મહાભારતમાં એક જ ઉત્સવ આવે અને એમાં અમારાથી આવી શકાયું નહીં. આનો મતલબ એવો થાય કે ઘેર બેઠા હશે તો જીવ તો અહીંયા ને અહીંયા જશે, અને એ બહુ સારું. અહીંયા બેઠા એની કરતાં એને ફળ વધારે મળે, કારણ કે અહીંથી તો આપણે આગા પાછા થયા હોય મનથી, પણ ઓલા લોકોને સતત અંતર અહીંયા ને અહીંયા હોય. શું થતું હશે? ન જવાનું, ગઈ હોત તો સારું હતું. ગોપાળાનંદ સ્વામીના કહેવા પ્રમાણે કે ઘરે રહીને સાધુ વધારે સાંભળે તો ઘરે જ રહેવું, અને સાધુ ભેગા રહીને ઘર વધારે જો યાદ આવે તો એનો કોઈ મતલબ નહીં. તો વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને રાજસૂય યજ્ઞની સુંદર કથા બતાવે છે. કુંતાજીએ પાંચેય ભાઈઓને વાત કરી, બધાએ એક એક કામ ઉપાડી લીધા. ભીમસેને 2 કામ ઉપાડ્યા છે. એક તો 20,000 બ્રાહ્મણોને લાવવા અને તમામ રાજાઓને જીતી અને દરેક જીવાત્માઓના બંધન છોડાવવા. પહેલું કામ જે હતું કે ભગવાન દ્વારકાધીશને તેડી લાવવા. આપણી દૃષ્ટિએ કામ બહુ સહેલું છે, પણ સાંભળ્યા પછી આપણને એવું લાગ્યું કે સહદેવજીને તકલીફ ઘણી બધી પડી ભગવાનને તેડવા જતા. ભગવાન દ્વારકાધીશ આવી ગયા એટલે તરત જ કુંતાજીએ પૂછ્યું કે મહારાજ હવે શું કરવું? ત્યારે ભગવાને એવું કહ્યું કે લંકાગઢમાંથી સુવર્ણ લઈ આવવું. એ કામ અર્જુનજીનું હતું, અને સહદેવને વરદાન આપ્યા પ્રમાણે ભગવાન અર્જુનનો રથ ચલાવવા માટે બેઠા. ભીમસેન સાથે જાય છે. રસ્તામાં વધારે પડતું ઘી એની આહુતિ લેવાથી અગ્નિદેવને જે અજીર્ણ થયેલું એ અજીર્ણને મટાડ્યું, અને અગ્નિદેવ ચારો ચરે ત્યાં સુધીમાં 2 કામ થયા.
એક કામ એ થયું, ભગવાને પહેલાં બ્રાહ્મણને સર્પના દેહમાંથી મુક્ત કરીને એની પાસેથી મુગટ લઈ લીધો, કિરીટ મુગટ. અને અર્જુનને બીજી બાજુ મોકલ્યા, એને પેલો મૈદાનવ મળ્યો, તો એની આગળથી મંત્ર શીખી લીધો. સુંદર મજાની સભા રચી શકે, જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ દેખાય, જ્યાં બારી હોય ત્યાં દિવાલ દેખાય ને દિવાલ હોય ત્યાં બારી, બધું ઊંધું જ દેખાય. તો આવી સુંદર મજાની સભા, એની રચના એ અર્જુનજીએ શીખી લીધી. અગ્નિદેવ ચારો ચરી રહ્યા એટલે બહુ પ્રસન્ન થયા અને અર્જુનને જામો આપ્યો. અને એ જામો અર્જુને પહેર્યો એટલે ભગવાને જે પેલો કિરીટ મુગટ હતો એ અર્જુનના મસ્તક ઉપર મૂકી અને ભગવાન કહે છે કે આજથી તારું નામ છે કિરીટધર. ત્યાંથી ચાલતા થયા. અગ્નિદેવ પોતાના સ્થાને ગયા, લંકાગઢ તરફ ચાલ્યા જાય છે. આગળ ભીમસેન છે, 2 ગાવ આગળ ચાલે અને એની પાછળ ભગવાન રથ લઈને ચાલે છે. સમુદ્રની નજીક જ્યાં પહોંચ્યા અને એ જ વખતે સમુદ્રને કિનારે અંજની નંદન હનુમાનજી મહારાજ લાંબા થઈને સૂતા છે. એટલે ભીમસેને જોયું કે આ વાનર બહુ મોટો દેખાય છે અને વળી બરાબર રસ્તામાં આડો સૂઈ ગયો છે. એટલે જઈને કહે છે કે વાનર, અમારો રસ્તો રોકેલો છોડી દે, એક બાજુ થઈ જા. કેમ? તો કે અમારે લંકાગઢ જવું છે. ત્યારે હનુમાનજી મહારાજને એમ થયું કે આ કોઈ અભિમાની લાગે છે, એટલે સૂતા હતા એમાં સહેજ આમ ડોક ઊંચી કરીને જોયું. હનુમાનજી કહે છે કે અમે તો વર્ષોથી અહીંયા સૂતેલા છીએ, એટલે અમે ઊભા થવાના નથી, તમારે જેમ કરવું એમ કરો. ત્યારે ભીમસેન કહે છે કે ઊભો થઈ જાય, નહીંતર પૂંછડું જાલીને દરિયામાં નાખી દઈશ. હનુમાનજીને એમ થયું કે આટલું બધું બળ. હનુમાનજી મહારાજ કહે છે કે તારે જે કરવું હોય તે કર, બાકી અહીંયાથી ખસવાનો નથી. એટલે ગદાને એક બાજુ મૂકી અને જ્યાં પૂંછડી ઝાલવા જાય પણ એક તલ જેટલી પૂંછડી ઊંચી ન થઈ. ભીમસેનને બીક લાગી કે આ મરકટ દેખાય છે નાનો પણ છે કોક બળ્યો, માટે આપણે ભાગો, જો ઊભો થશે તો ભૂકા કાઢી નાખશે. એટલે તરત જ પોતે ગદા લઈ અને એક બાજુ ખસી ગયા. પાછા વળી અને ભગવાનને કહે છે કે મહારાજ રથને પાછો વાળો. કેમ? તો કે રસ્તા ઉપર એવો જબરો વાનર સૂતેલો છે કે એ આપણને જવા દે એમ નથી. એક વાનર છે બળવાન, પ્રભુ કહે એ તો હનુમાન. જોજો વાનર ન કેશો એને, કેવો રામજીનો ભક્ત તેને. એને વાનર કહેવાય, એ તો રામ ભક્ત હનુમાનજી મહારાજ છે. ભીમ કહે છે કે મેં તો એની પૂંછડી ઝાલીને ઉઠાડવા ગયો, પણ એ તો હેલો એ નહીં, માટે તમે રથ આગળ રાખો, હું તો પાછળ પાછળ ચાલીશ. ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાને રથ આગળ કર્યો અને જ્યાં હનુમાનજી મહારાજ સૂતા છે ત્યાં આવી અને રથ ઊભો રાખ્યો. બોલ્યા કૃષ્ણ ઉઠો હનુમાન, પંથ દ્યો અંજનીના સંતાન. બોલ્યા કપી સુણો બોલ મારો, ક્યાં ગયો મુને ફેંકી દેનારો. ભગવાન કહે છે અંજની નંદન, મને રસ્તો આપો. ત્યારે હનુમાનજી કહે છે કે મહારાજ રસ્તાની વાત પછી, પણ મને પેલું ફેંકી દેવાની વાત કરતો તો એ ક્યાં ગયો? ત્યારે ભગવાન કહે છે કે તમે એકબીજાને ઓળખતા નથી. તવ બોલિયા શ્યામ શરીર, એ તો થાય છે તમારો વીર. એ તો છે વાયુદેવનો તન, જેવા તમારા તાત પાવન. તમારો નાનો ભાઈ છે, વાયુનો પુત્ર બળવાન ભીમ છે. માટે બે ભાઈઓ થઈને આમ શું કરો છો? એક એકની આંટી ખોલી નાખો. હનુમાનજી મહારાજ તરત જ ઊભા થઈને કહે છે કાંઈ વાંધો નહીં, હું મોટો છું ને એ નાનો છે. નાનો ભાઈ કદાચ કાંઈ અછકલાઈમાં બોલી જાય તો મોટા ભાઈએ એનું ગણીને ગાંઠે ન બંધાય.
આવું કહ્યું એટલે તરત જ ભીમસેન આગળ આવ્યા, હનુમાનજીએ બોલાવ્યા. પછી ભગવાનને કહ્યું કે મહારાજ તમારે આમ કઈ બાજુ જવું છે? ભગવાન કહે છે કે કપિવર અમારે લંકાગઢમાં જવું છે અને સુવર્ણ લેવાનું છે. ત્યારે હનુમાનજી વિચાર કરે છે કે જોઉં તો ખરો કે મારા રામચંદ્ર ભગવાને 18 પદ્મ વાનરોને બોલાવી અને આ 400 ગાવના સાગર ઉપર સેતુ બંધાવ્યો હતો અને આ 3 જણા આવ્યા છે અને એને લંકામાં જવું છે, કેમ જાય છે એ જોઈ લો. એટલે હનુમાનજી મહારાજ તરત જ ત્યાંથી કૂદી 400 ગાવનો ઠેકડો મારીને સીધા લંકાગઢમાં, તમારે જવું હોય એ રીતે તમે જાઓ, તમારો રસ્તો ખુલ્લો છે. હવે સામે કિનારે ગયા અને અભિમાન થયું કે હું તો રામનો ભક્ત છું, રામની મારામાં શક્તિ છે, એટલે હું તો એક જ કૂદકે 400 ગાવનો સાગર કૂદી ગયો, પણ જોઉં છું કે કૃષ્ણનો ભગત કેમ કરે છે. એટલે અર્જુનજી કહે છે કે મહારાજ આ વાનર તો ગયો પણ આપણાથી જ કાંઈ કૂદકો મરાય એવું છે નહીં, તો આપણે સામે કિનારે કેવી રીતે જાશું? ત્યારે ભગવાન કહે છે કે અર્જુનજી બાણ છોડો અને બાણની પાળ બાંધી દો. 400 ગાવ સુધી બાણની પાળ બાંધો અને એના ઉપર આપણો રથ સડસડાટ કરતો નીકળી જશે. એટલે અર્જુનજી તો વિદ્યાવાન છે, તરત જ બાણ લીધું અને 100 યોજન સુધીના અગણિત મંત્ર ભણ્યા. 100 યોજન એટલે 400 ગાવ, અને તરત જ સડસડાટ કરતી બાણની પાળ બાંધી. કદાચ એ પાળ ઉપર વરસાદ પડે ને તો પાણીનું ટીપુય નીચે ન જાય એવી જબરજસ્ત મજબૂત પાળ બાંધી. અને પાળ બાંધેલી જ્યાં જોઈ ત્યાં તો અર્જુનને અહંકાર થયો કે મારા જેવો કોઈ જબરો નહીં, રામનો ભગત ભલે ન હોય પણ એને કેટલી મહેનત પડેલી ને જો મેં તો એક જ બાણે 400 ગાવની અંદર પાળ બાંધી દીધી અને સેતુ તૈયાર થયો. સામે કિનારે ઊભા ઊભા હનુમાનજી મહારાજે જોયો. હનુમાનજી કે અમે બધા હેરાન થઈ ગયા ને આને ઘડીકમાં સેતુ થઈ ગયો, જોઈ જોઉં છું કેમ અવાય છે એનાથી. એટલે બરાબર સેતુ તૈયાર થયો અને હનુમાનજીને એમ થયું કે મારા રામ કરતાં શું એ મોટા છે, મારા રામની પ્રતિષ્ઠા ઘટે, અર્જુનનું નામ વધે અને લોકો એમ કહે કે રામના પથરા તારવા પડ્યા, એક એક પથ્થરો પાણીમાં નાખવો પડ્યો અને આણે તો તરત જ પાળ બાંધી દીધી. એટલે જય શ્રી રામ કહીને હનુમાનજીએ માર્યો કૂદકો અને સેતુની બરોબર મધ્યમાં પડ્યા. સેતુ ભાંગીને ભૂકો સાગરના તળિયે જતો રહ્યો. અર્જુનને એમ થયું કે આ વાનર જોરદાર છે, હવે આપણું કર્યું કાર્યું બધું પાણીમાં જશે. ભગવાન સામે જોયું, ભગવાન કહે છે કે શૂરવીર માણસ બીવે નહીં, માટે ફરીવાર બાંધો, તમારે ક્યાં રૂપિયા ખર્ચવા છે. વળી પાછું બાણનું અનુસંધાન કરી અને બીજી વખત એ રીતે પાળ બાંધી. ભીમસેન કહે છે કે ભાઈ ભગવાન તો કે હું તને કહું છું ને આ વાનરને કોઈ નહીં પહોંચે, હું એની પૂંછડીને અડ્યો ને ભાગ્યો, માટે ખોટી મહેનત કરવાની રહેવા દે. ભગવાન કહે છે કે ભીમસેન કે એમ કરશો નહીં, કપી છે એ મમત્ય ભરાણા છે, માટે તમે બીજી પાળ બાંધો. એટલે અર્જુને તરત જ બીજી વાર પાળ બાંધી. હનુમાનજીએ બીજી વાર ઠેકડો માર્યો એટલે પાળ બધી સમુદ્રના તળિયે એકે એક બાણ ભાંગી ગયા અને અર્જુનનું અભિમાન ઉતરી ગયું. મહારાજ કૃષ્ણનો ભક્ત હાર્યો અને રામનો ભક્ત જીત્યો, મારે એમ કે રામના ભક્તમાં કાંઈ નથી. પણ 2 વખત મારી પાળને ભાંગી નાખી. ત્યારે ભગવાન કહે છે કે આ કપિરાજ તમારી પાળી રહેવા દે એમ નથી, કારણ કે તમને અભિમાન છે. હવે કૃષ્ણ ભક્તને અભિમાન ઉતરી ગયું ને રામ ભગતને ચડ્યું, એમાં ભગવાન કડે ચડ્યા. હનુમાનજી કહે છે કે ભલે અત્યારે કૃષ્ણ પ્રગટ હોય ને ભલે 21 લાખ વર્ષ પહેલાં મારા ઈષ્ટદેવ થયા હોય, પણ પ્રગટ પ્રમાણ તો અત્યારે રામ છે. કૃષ્ણ બાજુમાં ઊભા છે તોય મેં 2 વખત એની પાળી તોડી નાખી. એટલે હનુમાનજી મહારાજ સામે કિનારે કૂદકો મારીને ગયેલા. ભગવાનને એમ થયું કે હવે એનો અહંકાર ઉતારું. ભગવાને 5 જણને શંખ લઈ અને શંખ વગાડ્યો. તે શંખમાં એક શબ્દ જ કીધો, બોલા વિઠ્ઠલ વરવાણજી, હનુમાન આ તીરે આવો નહીં તો રામચંદ્રજીની આણ.
રમણજી. શંખનો અવાજ ઘણા ગાવ સુધી સંભળાય, પણ આપણે જેવા બેરાને નહીં, જેને દિવ્ય કાન હોય એને સંભળાય. ભગવાન કહે છે કે હનુમાનજી આ કિનારે જો ન આવો તો તમને રામચંદ્ર ભગવાનની આણ છે, કારણ કે ઓલા કિનારે હોય તો પાળ ભાંગ ભાંગ જ કરે અને અર્જુનને મહેનત પડે, એટલે ભગવાને આ કિનારે બોલાવ્યા. તરત જ રામચંદ્રની આણ કીધું એટલે હનુમાનજી કૂદી 400 ગાવનો સિંધુ ઓળંગીને ભગવાન જ્યાં ઊભા છે ત્યાં પડ્યા. ભગવાનને કહે છે કે મહારાજ મને શા માટે બોલાવ્યો? તો કે તમે વારે વારે અમારો બાંધેલો સેતુ ભાંગી કેમ નાખો છો? ત્યારે હનુમાનજી કહે છે કે મારા ઈષ્ટદેવને આટલી બધી મહેનત પડી અને તમારે સહજમાં સામે કિનારે જવું છે, માટે પાળ તો હું રહેવા જ નહીં દઉં, મારા ભગવાનનું નીચું કહેવાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે બેય ભગત મમતે ચડ્યા છો, એકેય ઝૂકતા નથી, નમતું મૂકતા નથી, માટે હવે એક કામ કરો, અર્જુન ત્રીજી વખત પાળ બાંધે અને તમે ત્રીજી વખત પાળને તોડી નાખો, અને હવે સામે એવી પ્રતિજ્ઞા કરો કે જો તમારાથી પાળ ન તૂટે તો તમારે કંઈક વચન આપવું, અને બની શકે કે તમારાથી તૂટી જાય તો અર્જુનને પણ કંઈક વચન આપવું, એમ બે સામા બંધાવ. ત્યારે બંને હાથ જોડીને કહે છે કે મહારાજ તમે જેમ કહો એમ અમે કરીએ, અમને શું ખબર પડે? ત્યારે ભગવાન કહે છે કે એક કામ કરો, આ વખતે બેમાંથી જે જીતે તો જે હારે એણે જીતેલાનો ગુલામને સેવક થઈ જવું. બંનેએ પ્રતિજ્ઞા કરી. ભગવાનને કે લખવું હોય તો લખી લો. ભગવાન કે બંને મારા ભક્ત છો, મને બેયમાં વિશ્વાસ છે એટલે લખવાની જરૂર નથી. આ વખતે જે હારી જાય એણે જે જીતે એના સેવક થઈને કાયમને માટે રહેવું, આવું નક્કી કરી અને કહ્યું કે અર્જુન ફરીવાર પાળ બાંધો. એટલે વળી બાણનું સંધાન કરી અને 400 ગાઉમાં બાણની પાળ બાંધી અને હનુમાનજીને કીધું કે હવે તમારામાં તાકાત હોય તો તમે આ પાળને ભાંગી નાખો. હવે પાળ બરોબર અર્જુનને વ્યવસ્થિત રીતે અગણિતનો મંત્ર ભણી અને 400 ગાઉ સુધી બાંધી દીધી. એટલે હનુમાનજી મહારાજ તૈયાર થયા અને એ વખતે ભગવાનને એમ થયું કે મારું કામ અટકી પડશે. ભાજ બરાબર બંધાણી કે કૃષ્ણે કપટ કીધુજી, સુદર્શન ચક્ર પોતાનું જળમાં મૂકી દીધુજી. સોનું લેવા જવાનું છે એટલે ભગવાને હનુમાનજી જ્યાં કૂદવા જાય ત્યાં પોતાનું જે સુદર્શન હતું ને એ પહેલાં પુલની નીચે ગોઠવી દીધું. હવે ભગવાનના સુદર્શનને તો કોઈ તોડી શકે નહીં. હનુમાનજી રામનું નામ લઈ અને કૂદ્યા, પણ ચક્રએ તરત જ વજન ઝીલી લીધો, એક પણ બાણ આગું પાછું ન થયું. હનુમાનજીને એમ થયું કે પહેલી વાર જ ફેલ ગયો. બીજી વાર કૂદ્યા અને વારંવાર કૂદતા 11 વખત ઠેકડા માર્યા, પણ છતાંય નીચે સુદર્શન હતું એટલે કાંઈ થયું નહીં. આવી અને ભગવાનને નમ્યા છે કે મહારાજ હું હાર્યો. મને એવું હતું કે હું રામનો ભક્ત કૃષ્ણના ભક્ત કરતાં સવાયો, પણ આજ મારું અભિમાન ઉતરી ગયું. એટલે બોલ્યા અંતરયામી તમે પામ્યા મન ખેદજી, તેનું કારણ રામ કૃષ્ણમાં બેઉએ જાણ્યો ભેદજી. અમે બધા એક જ છીએ અને તમે અમારા બંનેમાં ભેદ પાડ્યો એટલે બેયને નીચું જોવા જેવું થયું. ભગવાન કહે છે કે તમે સમજી લો, મારો અને રામચંદ્ર પ્રભુનો દેહ જુદો છે, બાકી અંદર રહેલું પરમેશ્વર તત્વ તો એક જ છે. કેવી રીતે? તો કે કોઈ વ્યક્તિ સોનાની વીંટી પહેરે, કોઈ વ્યક્તિ મંગળસૂત્ર પહેરે, કોઈ હાથમાં સોનાના કંકણ પહેરે, કોઈ હાર પહેરે. કોઈ તમને પૂછે કે તમે શું પહેર્યું છે તો તમે એવું કહેશો કે હાર, કોઈ કહેશે કુંડળ, કોઈ કહેશે ચેન. પણ એ બધી વસ્તુ બની શેમાંથી? સોનામાંથી. એટલે અંતે સોનું તો એકનું એક જ છે. ભગવાન કહે છે કે મને કૃષ્ણ કહો તોય ભલે, રામ કહો તોય ભલે, અમે કાંઈ જુદા નથી.
અમારા અવતારો અને અમારા કર્મ જુદા છે. જ્યારે જ્યારે આ ધરતી ઉપર અધર્મની વૃદ્ધિ થાય, ગાયો બ્રાહ્મણો અને મારા ભક્તો આ ધરતી ઉપર જ્યારે પીડાય, દેવતાઓ અને અસુરો જ્યારે પીડે, ત્યારે ધરતીનો ભાર ઓછો કરવા અને ધરતી ઉપર સનાતન સદ્ધર્મની સ્થાપના કરવા હું યુગ યુગને વિશે પ્રગટ થાઉં છું. પણ એ બધાએ ભેગા થઈ અને આ મારા ભગવાન, આ મારા ભગવાન એમ કરી કરીને ખોટું મમત્વ બાંધી અને હેરાન થાય છે. મોક્ષ બગાડે છે વાણા તાણી કરીને. બાકી પરમેશ્વર તો એક જ છે. કોઈ પણ તમે ગણો, ભગવાન તત્વ જ એક છે, બીજું તત્વ છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી છે, તો અવતારો બધા એમાંથી જ પ્રગટ થયા છે, એ કોઈ બીજા નથી. ભગવાનની જ કળાઓ લઈ અને આ લોકની અંદર અવતારો આવે છે. પણ વાંધા પડે છે હંમેશા ભગતને, ભગવાનને ક્યારેય નહીં. હું તમને કાયમ દાખલો આપું છું કે હનુમાનજી મહારાજને કોઈ શ્રીફળ વધેરતું હોય તો રામનો પૂજારી હોય એને એમ થાય કે આ તો રામનો દાસ છે, માટે દાસને વધેરે છે, એની કરતાં રામને કાંઈક આપતોય ઠીક છે. રામ એના કરતાં હનુમાન બધું કામ રામને પૂછીને કરે છે. વળી કોઈ રામ આગળ જાય તો બધા કે તમે રામાયણ નથી વાંચ્યું, રામ જ્યારે જ્યારે અટવાણા ત્યારે રસ્તો હનુમાને કાઢ્યો, માટે હનુમાનને માનો તો સારું. ઓલા બેન હસવું આવે, ખોટે ખોટા ટાંટિયા ખેંચીને એકબીજાના આ બધા મરશે. બાકી પરમેશ્વર તત્વ તો એકનું એક જ છે. પણ જેનો જે ભક્ત હોય એને એ ભગવાનના સ્વરૂપની અંદર નિષ્ઠા હોય. ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ વૃંદાવનમાં ગયા તો એને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા. ત્યારે તુલસીદાસજી આમ બોલ્યા, કહા કહું છબી આજની ભલે બિરાજો નાથ, પણ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષબાણ લીયો હાથ. હું મોરલીવાળા નથી માનતો, હું તો ધનુષબાણવાળાને, મને ખબર છે તમે બંને એક જ છો, પણ મને ધનુષબાણ જેના હાથમાં હોય ને એ ઈષ્ટદેવમાં પ્રીતિ છે. માટે તમે ભગવાન 100 વખત સાચા. તમે રૂડા રૂપાળા સાંવરા મોરલી સારી વગાડો, બધી વાત સાચી, પણ મને ધનુષબાણ લઈને બતાવો. એટલે ભગવાને તરત જ ત્યાં મોરલી મૂકી અને ધનુષબાણ હાથમાં લીધા. તુલસીદાસજી મહારાજ દંડવટ કરવા માંડ્યા. તો એણે કરીને શું કાંઈ કૃષ્ણ નાના થઈ ગયા? ભગવાન આજ અર્જુનને અને હનુમાનજીને એક પાક્કો કૃષ્ણ ભક્ત અને એક પાક્કો રામ ભક્ત, આ બંનેને બેસાડી અને સમાધાન કરે છે કે તમે મુખ્ય તત્વને પકડજો. તમે બધાને જુદા માનીને પેલા જુદા, આ નાના આ મોટા, એ બધુંય વ્યવહાર ભગવાને આપણને નથી સોંપ્યો. આપણને તો જેની ઓળખાણ કરાવી એનું શાંતિથી ભજન કરવાનું કીધું છે કે તમે બેઠા બેઠા ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, ધ્યાન કરો, માનસી પૂજા કરો, તો એ હરિકૃષ્ણ મહારાજનું કરજો. બસ આટલું જ તમને કીધું છે. પછી ઓલો નાનો ઓલો મોટો એ બધો વહીવટ તમને કરવાનો કીધો. તમારા ઘરની અંદર જે એકાદી ઓસરી હોય, 2-3 ઓરડા હોય, કે નાનું એવું ફળિયું હોય, એને તમે વાળી ચોળીને સાફ રાખો એટલે બહુ થઈ ગયું. સાવણો લઈને આખું બોટાદ વાળવા તમારે નીકળવાની જરૂર નથી, ને છોકરા રોટલા વગરના રહેશે. આપણે આપણું જ ઘર સાફ કરવાનું છે. એમ આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બીજા શું કરે છે એ જોવા કરતાં મારે શું કરવાનું છે એ તરફ હંમેશા દ્રષ્ટિ રાખવી. તમારા વાસણમાં માખી ક્યારે પડે કે તમે બીજી બધી બાજુએ જ્યારે ફાંફા મારતા હો, અથવા તો બીજેથી આમ 2 હાથે ઉડાડતા હોતી આમ થઈને બધી આપણામાં જ આવે. એટલે હાથને લાંબા ટૂંકા કર્યા વગર આટલામાં જ આમ કરવું. આપણું એકનું સુરક્ષિત રહે, બીજા સૌની ચિંતા કરશે. અને આ તમારા શરીર હાવ ખખડી ગયા છે, પોણા ભાગના બીજાની ઉપાધિમાં ખખડી ગયા છે. એટલે જો આપણે આપણી ઉપાધિ કરી હોત, આપણા મોક્ષની કરી હોત, તો મેં કાલે કીધું હતું કે રાજા ધીરાજ ઊભા થઈને નીચે ઉતરેત. માટે હવે પારકી પંચાયતો મૂકી. આપણા ઇન્ડિયાની અંદર, આમ તો ગુજરાતમાં, એમાંય કાઠિયાવાડમાં તો ખાસ રિવાજ છે
કે મકાન બને એની બહાર સરસ મજાના ઓટલાઓ પણ બને. તો શું ઓટલાઓ તમે કૂતરાને બેસવા બનાવો છો? તો તમારે લોકોને બેસવા. 250 ગ્રામ ગુવાર લઈને 5 વાગે બેઠા હોય, 7 વાગે છોકરાને બહુ લેવા આવે કે હવે વીણી રહ્યા કે નહીં, 5 ડોશીઓ બેઠી હોય પણ હજી અડધો પડ્યો હોય. કોકનું ડીટીયું આટલું કાપ્યું હોય ને કોકનું વાતુમાં ને વાતુમાં. બોલો આ ઓટલા એટલા માટે થોડા જ, ઓટલા ઉપર 5 જણા સમાય, 4 માળા ફેરવે ને એક કંઈક. તમે કહો એવો કરવાનું હોય તો ઓટલા શું કામ કરી, ઘરમાં ન કરી? પણ બહારની સરસ મજાની હવા આવે, કોણ ગયું, કોણ આવ્યું, કોના ઘરે કોણ મહેમાન આવ્યા, કોના ઘરે મહેમાન ગયા, આ બધી આપણને ખબર પડે. આ જીવને પારકી પંચાયત કરવાની ટેવ કાંઈ આ જન્મની છે એવું તમે ન માનતા. એને ભજનની ટેવ આ જન્મે પાડી છે. આ બીજી બધી ટેવ તો એને જન્મથી કાંઈ કારણ ન હોય તો બીજાના ઘરના સમાચાર જાણ્યા જ કરે, બાકી કાંઈ કારણ ન હોય. એની છોકરીને 2 દી મોડી તેડી જાય તો આના ઘરે કાંઈ જમવા બોલાવવાની ન હોય, પણ 2-3 વખત પૂછી લે, હજી નથી આવ્યા, તું જઈને મૂકી આવી તારે ઉતાવળ હોય તો. બોલો ખોટું હોય તો પાછું દો. આવી બધી ચર્ચાઓ આપણે કર્યા કરતા હોઈએ. એટલે એમાંથી બહાર નીકળવાની જરૂર છે. આપણને બીજે ફાંફા મારીને ભેગું કરવું એના કરતાં આપણને જે મળ્યું છે એને એકને સુરક્ષિત રાખીને એને એકને વળગી રહેવું એ જ સમય બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એક તો તમારે કેટલી વ્યવહારિક આધી વ્યાધીની ઉપાધિ, એમાં ભજન કરવાનો ટાઈમ મળતો ન હોય. માંડ વરસાદ રોકાણા હોય ને હાથમાં થેલી લઈને તાળું મારે ત્યાં કોક આવે, જય સ્વામિનારાયણ, કેમ? તો કે ફલાણાને દવાખાને લઈને આવ્યા છે, બપોરે ટિફિન, એટલે મૂકો થેલી પાછી અને લાગી જાઓ. આવું ન થાય કોઈ દી? આપણે ધંધે લાગી જઈએ કહો. એટલે આપણને માંડ જ્યારે ટાઈમ મળ્યો હોય ત્યારે ખોટો ટાઈમ બગાડ્યા વગર બીજાની ચિંતા પંચાયત કર્યા વિના આપણે આપણા મોક્ષનું સાધન કરી લેવું. અડધી કલાકનો ટાઈમ મળે ને તોય 25 માળા થઈ જાય. આ ક્યાં ખોટનું કામ છે કહો? માટે આ બધો ભેદભાવ, તમારો સંપ્રદાય આમ ને અમારો આમ, પણ એનો છે ને આ તમારો એવું કીધું કોણે તમને? માટે આવા વાદ વિવાદ ક્યાંય કરવા નહીં. આપણને જે મળ્યું છે એને પકડી રાખવું. તમે બીજું કરવા જશો ને તો મળેલા છે એ છટકી જશે. પછી કે અમે માનસી પૂજા કરીએ તે ક્યાંય મૂર્તિ જ નથી દેખાતી, નકરા લાડવાની દાળ ભાત જ દેખાય, પણ એ જ દેખાય ને. મૂર્તિનું સ્મરણ અને અનુસંધાન સ્મૃતિ સતત રાખી હોય તો દેખાય, નહીંતર મૂર્તિ કેવી રીતે દેખાય? ક્યારેક તમે જોજો અમુક પ્રકારની એવી કોઈ વ્યવહારિક કે બીજી ત્રીજી ચર્ચાઓ આપણે કરી હોય અને એની અંદર અતિ દુઃખ કે અતિ સુખનો અનુભવ આપણને થયો હોય તો તમે આંખો વીંચીને માનસી પૂજા કરો ને એટલે પહેલું એ જ ચકડીએ ચડે. તમે ગમે એટલી એને ટાળવાની મહેનત કરો પણ એને પાછળ તમે ટાઈમ વધારે આપ્યો છે, એને બરાબર તમે દ્રઢ કર્યું છે એટલે એ જલ્દી નીકળે. માનસી પૂજા અડખે પડખેવાળાને થઈ જાય અને આપણે તો હજી ઓલી ચકડીએ જ ચડ્યા હોય, ઠાકોરજીને નોતરાય ન હોય. બોલો, બસ બધા ઊભા થઈ જાય એટલે આવડાય ભેગા ઊભા થઈ જાય, માનસી પૂજા પડી રહે કહો કે કરતા જ નથી. તો ભગવાન એ વસ્તુ કહેવા માગે છે કે તમે કારણને પકડો, તમે કાર્યને બિલકુલ ન પકડો. જેવો ઘાટ હોય એવો, જેટલું હોય એટલું, જે કિંમત હોય તે, બાકી મૂળમાં તો એ સોનું જ છે. એમ ભગવાન કહે છે કે હું અનેક રૂપને ધારણ કરું છું. ભગવાને અર્જુનને પણ એવું કહ્યું કે મારા જન્મ અને કર્મ અનંત છે. મારા જન્મ કેટલા છે એ મને પણ ખુદને, મેં કેટલા અવતાર લીધા એ મને પણ ખુદને ખબર નથી. અને આ કથામાં તમે જુઓ તો જ્યાં હોય ત્યાં આવીને ઊભા રહે, આ બધા એના અવતાર જ કહેવાય. ભક્તોને જરાક ભીડ પડે એટલે કોઈ પણ રૂપે, બ્રાહ્મણના રૂપે કેટલી વાર થયા તમે વિચારો જોઈએ. એટલે આવું ભગવાન અવારનવાર ભક્તો માટે કરતા હોય તો આને બધાને અવતાર જ કહેવાય. માટે ભગવાન કહે છે કે હે અર્જુન અને હે અંજની નંદન, જે અમારા અવતારોની અંદર વિભાગ પડે, આ નાનો આ મોટો એવું જે કે એ માણસ તો મૂર્ખ છે.
રસ્તા ઉપરથી આંધળો માણસ નીકળ્યો, ભગવાન દાખલો આપે છે. તો રસ્તામાં હાથી ચાલ્યો આવતો હતો, બધા એવું બોલે કે હાથી નીકળ્યો, પણ આંધળાને તો કંઈ હાથી દેખાય નહીં. એટલે એક આંધળો જે આમ જઈને અડ્યો ને તો એને કાન હાથમાં આવ્યો. એટલે એ કહેવા માંડ્યો કે હાથી સુપડા જેવો હોય. એના હાથમાં શું આવ્યું? કાન આવ્યો. એટલે એને એવું લાગ્યું કે સુપડા જેવો હોય. એક જણે આમ કર્યું તો એના હાથમાં દાંત આવ્યો, તો એ કે હાથી ખાટલાના પાયા જેવો હોય. પણ એના હાથમાં શું આવ્યું હતું? દાંત આવ્યો. એકના હાથે આમ અડવા ગયો તો સૂંઢ આવી. એટલે એ કહે છે કે સાંભેલા જેવો જ હાથી હોય, તમને ન ખબર પડે. તો એકેયની વાત ખોટી. દરેકના હાથમાં અલગ અલગ અંગ આવ્યા છે. એટલે બધાએ પોતપોતાની રીતે નક્કી કર્યો કે હાથી આવો હોય. ઘણા એવું કહેતા હોય કે દૂધ કેવું ઉજળું હોય, તો કે બગલા જેવું. હવે આંધળાના હાથમાં બગલું આવ્યો, પછી આમ જોયું તો ચાંચ ને પછી ડોક ને પેટ ને પગ ને. હવે એમાં કોકે એને એમ કીધું કે તારે દૂધ પીવું છે કે વાંકું ચૂકું મારા ગળા હેઠું ન ઉતરે. કારણ કે એણે કોને જોયો તો પહેલાં? બગલાને. એને એમ કે દૂધ આમાં કાંઈ ઘસે. પણ એની ખાલી ઉપમા આપી. એના જેવો દૂધનો આકાર નથી, પણ માત્ર એના જેવો વર્ણ એટલે કે રંગ છે. એટલે માણસને આ દશા, આ તો આંધળાની વાત કરી, પણ આપણે દેખતા છીએ તો આ જ દશા થાય છે. અને આ જ દ્વિધાની અંદર અટવાય અને આપણે આપણા કેટલાય જન્મ બગાડી નાખ્યા છે. માટે મિથ્યા મમત્વ એ ભક્તો મૂકી દો. ભગવાન એવું સમજાવે. હવે એક બીજો દાખલો ભગવાન આપે છે, આપણને સમજાય એવો જ, કે એક પુરુષને 2 સ્ત્રીઓ હતી. એટલે સાંજે સેવા કરવા બેસે ત્યારે બેય એક જમણો પગ દબાવે અને એક ડાબો પગ દબાવે, પણ આ બેયને બને નહીં. હવે એમાં એક પિયર ગયેલી, એમાં બીજી હતી ને તલવાર લઈને આવી કે આજ ઉડાડી જ દઉં. ઓલો કે પણ એટલે કાંઈ કારણ? તો કે મારી સામે બેહીની પગ દબાવે, મને સહેજે નથી ગમતી, એને એનો પગ હું નોખો જ કરી દઉં. હવે તમે વિચારો જોઈએ. પહેલાંને એમ થયું, પહેલો તો એકદમ ઊભો થઈ ગયો એ કે આ તો સારું થયું પગની વાત આવી, બાકી માથું દબાવવાનું અડધું કર્યો હોત તો મારે તો જીવથી જ મરવાનો થાત. પહેલાં પુરુષને એમ થયું કે એને એવી નથી ખબર પડતી કે ડાબો પગ હોય કે જમણો પગ તો મૂળ મારા પતિનો જ છે, પણ મૂર્ખને આવી ખબર પડતી નથી. અને જેદી તેદી આ મારું માથું કપાવશે. એટલે પહેલાં પુરુષે એને ઘર ભેગી કરી દીધી. કારણ કે આવી બુદ્ધિ ના હોય એ શું કરે કયો જોઈ. એમ ભગવાન એક જ છે. તમે રામને માનો તો એ ડાબો પગ છે, પછી કૃષ્ણને માનો તો ભગવાન કે જમણો પગ છે. ભગવાનનું તત્વ તો એકનું એક જ છે. માટે ક્યારેય પણ એને જુદા માનશો નહીં. અને જો જુદા માનશો તો નિષ્ફળ થશે ભક્તિ. તમારી ભક્તિ નિષ્ફળ જશે. જુદા માનવાનો મતલબ શું થાય કે જુદા માને એનો વાંધો નહીં, પણ પાછા નિંદા મંડે કરવા. મુશ્કેલી ત્યાં છે. તમારો પતિ હોય એ ગમે તેવો હોય, પણ તમારા માટે બધા કરતાં શ્રેષ્ઠ છે, એ તમારી ખોટી વાત નથી. એમ તમારા ઈષ્ટદેવ છે એ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે, સર્વોપરી છે. પણ એનો મતલબ એવો નહીં કે બીજાને તમે નિંદા કરીને નાના ચિતરવા માંડો. તમે તમારા ઈષ્ટદેવને મોટા કહો છો એ બહુ સારું કામ છે, તમારી નિષ્ઠાને ધન્યવાદ છે. પણ આટલું કરી અને વળી પાછા પાણી ફેરવી દે અને બીજા હોય એને તરત જ નાના બનાવી દે. તમારા ઈષ્ટદેવને મોટા માનવા એ તમારી પવિત્ર ફરજ છે, અને બીજાને નાના માનવા એ તમે કરેલું જબરજસ્ત નિંદ્ય કર્મ છે, જેને પાપ કર્મ કહેવામાં આવે. રોજ સાંજ પડે ને બોલીએ કે નિંદત નહીં કોઈ દેવ કહું, બિનખપતો નહીં, ભગવાનની નહીં, 33 કરોડ દેવને લઈ લીધા. ભગવાન કહે છે કોઈ દેવની નિંદા કરવાનો હક પણ મેં તમને નથી આપ્યો. એ દેવને જેટલી સામર્થ્ય જેટલી શક્તિ આપી એટલું કામ એ દેવો કરે છે. એમાં વચ્ચે માથા મારવાની માણસને જરાય જરૂર નથી. તો ભગવાન બંને ભક્તોને આ રીતે સમજાવે છે. બંને ભક્તો રાજી થયા અને બંનેએ પોતપોતાનું અભિમાન મૂકી અને ભગવાનને હાથ જોડ્યા. ભગવાન કહે છે કપિરાજ, તમારાથી 3જી વાર બાંધેલી પાળ ન તૂટે તો હવે આપણી પ્રતિજ્ઞા શું છે?
તો કે પ્રતિજ્ઞા તો એ છે કે જે હારે એણે જે જીતે એના દાસ થઈ જવું. તો ભગવાન કહે છે કે હવે તમે શું કરશો? હનુમાનજી કે મહારાજ તમે જેમ કહો એમ અમે કરશું. ત્યારે ભગવાન કહે છે કે તમારે કાયમ અર્જુનની સેવા નથી કરવાની, પણ જ્યારે અર્જુનના ગાંડીવનો ટંકાર થાય ત્યારે એના રથની ધજા ઉપર આવી અને ધ્વજદંડ ઝાલીને તમારે બેસી જવાનું. આટલી સેવા તમારે કરવાની છે. તમે ગમે ત્યારે અર્જુનનો રથ જોશો ચિત્રમાં તો એ ધજાની અંદર નાના એવા કપિરાજ ધજા ઝાલીને બેઠા હોય. અને 18 દિવસ મહાભારતનું યુદ્ધ થશે, પણ ક્યાંય એવી કથા નહીં આવે કે કોઈ પણ બળિયા માણસે બાણ મારી અને અર્જુનના રથની ધજાને છેદી નાખી. કારણ કે ધજામાં હનુમાનજી બેઠા છે. પછી એવું બને કે રાજા યુદ્ધમાં નિર્બળ તો બને કે એના સારથીનું મસ્તક છેદી નાખે. તો અર્જુનના સારથી તો ભગવાન છે, એટલે સારથીને કાંઈ ન થાય ને ધજાને ન થાય તો રથને તો કેવી રીતે થાય? કારણ કે અભંગ રથ આપેલો છે. અને જે રથ ઉપર પરમેશ્વર બેઠો હોય કોઈની પણ તાકાત નથી કે રથને ભાંગી શકે. એટલા માટે અર્જુન ક્ષેમ કુશળ હતા. બાકી અર્જુન કરતાં શક્તિશાળી રાજાઓનો અને મહાપુરુષોનો તો પાર નહોતો. એના કરતાં અનંત ગણી શક્તિવાળા હતા, પણ છતાંય બધા હાર્યા. એનું કારણ તો કે એને ભગવાનની શરણાગતિ નહોતી અને અર્જુનને ભગવાનની શરણાગતિ હતી. એટલે અર્જુન છે એ શરણાગત ભક્ત છે. એણે બધું જ ભગવાનને સોંપી દીધું કે તમે કહો એમ મારે, તમે એમ કહો આ તારો સગો ભાઈ છે એને મારી નાખ, તો મારે કાંઈ પૂછ્યા વગર મારી નાખો. તમે જેમ કહો એમ જ મારે કરવાનું જ છે એમ કહીને હાથ ઊંચા કરી દીધા. અને શરણાગત જો બની ગયા તો ભગવાન શરણાગત પ્રતિપાલક છે. એટલે આજીવન ભગવાને એની રક્ષા કરી છે. કપિ કહે છે કે મહારાજ તમારે લંકામાં જવાનું બીજું કાંઈ કારણ? ત્યારે ભગવાન કે બીજું તો કાંઈ કારણ નથી, પણ પાંડવોને ત્યાં રાજસુ યજ્ઞ છે, યજ્ઞની અંદર કરતા હરતા હું છું. માટે 100 મણ બ્રાહ્મણોને દાન આપવા માટે સુવર્ણ લાવવાનું છે, એટલા માટે અમારે લંકામાં જવું છે. ત્યારે હનુમાનજી કહેવા માંડ્યા, કપિ કહે સિદ્ધતસ્તી લ્યો છો ઇન્દ્રપ્રસ્થ હું આવુજી, જોઈએ કાનક કેટલું ત્યાં તો કહો તેટલું લાવુજી. તમારે લંકામાં જવાની ક્યાં જરૂર છે? મને આજ્ઞા કરી દે, હું લંકામાં જ રહું છું. તમારે જેટલું જોઈએ એટલું સોનું હું આજ જ સાંજે ઇન્દ્રપ્રસ્થમાં પહોંચાડી દઈશ. ત્યારે ભગવાન કહે છે કે 100 મણ સુવર્ણની જરૂર છે, સુવર્ણના લાટા લઈ આવજો, અમે ટુકડા કરી અને એની વ્યવસ્થા કરી દઈશું. ભગવાન પાછા વળે. ત્યારે અર્જુન કહે છે કે મહારાજ પૂર્વે તમે આ નગરીમાં રાવણને માર્યો છે, એટલે મારે લંકાગઢ જોવાની ઈચ્છા છે, માટે આપણે ખાલી જોવા માટે જઈએ. ત્યારે હનુમાનજી એવું કહ્યું કે મહારાજ તમે તો જાણો જ છો કે જ્યારથી, આ તો બધી દિવ્ય વાતો છે, જ્યારથી તમે રાવણને માર્યો ત્યારથી આરંભી અને મંદોદરી અખંડ તમારું ભજન કરે છે અને હજુ પણ દિવ્ય સ્વરૂપે મંદોદરી પોતાના રાજમહેલમાં છે. અને મંદોદરીએ એવો નિયમ લીધો કે હવે મારી નગરીમાં રામ અને લક્ષ્મણ આ બે સિવાય મારે ક્યાંય દ્રષ્ટિ જવા દેવાની નથી. મારા પતિએ જ્યાં ત્યાં દ્રષ્ટિ દોડાવી તો ધૂળ ધાણી થઈ ગયા આટલી શક્તિ હોવા છતાંય. એટલે મંદોદરી સતત તમારું ધ્યાન ભજન કરે છે અને એ લંકાગઢની મહારાણી કહેવાય છે. માટે રામ અને લક્ષ્મણ સિવાય કોઈને પણ એ અંદર નહીં આવવા દે. ભગવાન કહે છે તો કેમ કરશું? તો કે તમે તો આવી શકશો, કારણ કે તમે હમણાં ધનુષ બાણ લઈ લેશો, પણ અર્જુનથી નહીં હોવાય. ભગવાન કહ્યું મેં તો જોઈએ જ છે, મારે અર્જુનને બતાવવાની છે. અર્જુનને કહ્યું કેમ કરશું? ત્યારે અર્જુન કે તમે ભગવાનને હું લક્ષ્મણ બનાવી દો એટલે દર્શન થાય. એટલે તરત જ અર્જુન અને ભગવાન બંને રામ અને લક્ષ્મણના રૂપમાં ધનુષબાણ વગેરે ખાંધે લીધું. હનુમાનજીએ જઈને મંદોદરીને કહ્યું કે પરમેશ્વર પધારે છે, એટલે એણે આ પાડી કે મારે દર્શનની ઈચ્છા છે તો આવવા દો. ભીમસેન કે હું ક્યાં જાઉં?
ભગવાન કે તમે અહીંયા નગરની બહાર, તમારાથી તો અંદર નહીં અવાય, માટે અહીંયા બહાર રહ્યો. એટલે ભીમસેનને બહાર ઊભા મનમાં એવો વિચાર માંડ્યો થવા કે રામચંદ્ર ભગવાને જ્યારે યુદ્ધ કર્યું ત્યારે જો હું હાજર હોત ને તો આટલા બધા દિવસો એને બગાડવા ન પડે. આ મારી ગદા લઈને કેટલાય રાક્ષસોને ઊંધા નાખી દે, કેટલા મોટા મોટા હિડંબાસુર ને કદંબાસુર, મોટા મોટા પૃથ્વીના ડગળાને મૂછના એક વાળ હારે બાંધીને ઉડી જાય એવા નહીં મેં ઠેકાણે કર્યા છે. હવે આવું એને અભિમાન આવ્યું, અને અભિમાન આવતાની સાથે જ ભગવાને એને તરસ મૂકી, એટલે અતિશય એને તરસ લાગી. પાણી પીવાની ઈચ્છા થઈ. આજુબાજુમાં તો ખારો સમુદ્ર છે, આમાં તમારે બુદ્ધિ હાલે તો આંકજો ને પડી રહેવા દેજો, દખી ન થશો. આમાં લખ્યું છે એટલા માટે હું ખાલી તમારી જાણ માટે કહું છું. અતિશય તૃષા લાગી. આ બાજુ રામ અને લક્ષ્મણ બંને મંદોદરીના મહેલે ગયા, આવી અને ભગવાનનું સ્વાગત કર્યું. મંદોદરી કહે છે કે તમે બે જ આવ્યા છો? ત્યારે ભગવાને એવું કહ્યું કે અત્યારે મેં કૃષ્ણાવતાર ધારણ કર્યો છે અને અર્જુન છે એ મારો અંશ છે, પણ તમારો નિયમ એવો કે રામ લક્ષ્મણ સિવાય કોઈને દૃષ્ટિ આપવી નહીં, એટલે અમે એ રૂપે આવ્યા છીએ. અને સાથે અર્જુનના મોટા ભાઈ વાયુનંદન ભીમ છે. તો કે વાયુનંદન એટલે તો હનુમાનજીના ભાઈ. ભગવાન કે બરાબર છે, તો એ તો બહુ બળિયા હશે. ત્યારે ભગવાન કહે છે કે 10,000 મણની ગદા એના ખભા ઉપર રાખે એવા જબરા બળિયા છે. મંદોદરી કે મારે એને જોવા છે કે આટલા બધા બળવાન એ વ્યક્તિ કેવી હશે. એટલે તરત હનુમાનજીને કહ્યું કે તમે જઈને જરાક ભીમસેનને વાત કરો કે મંદોદરી જોવા ઈચ્છે છે, તો હમણાં અમે નગર બહાર આવીએ છીએ, તમે અંદર નહીં આવશો. હનુમાનજીએ વાત કરી તો આને ભીમને વધારે ગર્વ આવ્યો, મંદોદરી જેવીને મને જોવાની ઈચ્છા થાય, મારામાં કેટલું બધું બળ હશે. ભીમસેન પાણી માટે ફાંફા મારે છે અને મનમાં અભિમાન ધારે છે. અને એ જ વખતે હનુમાનજી, મંદોદરી અને રામ અને લક્ષ્મણ આ ચારેય નગરની બહાર આવ્યા. એટલે ભગવાને ભીમસેનને કહ્યું કે કેમ આટલો બધો આકુળ વ્યાકળ થઈ ગયો? તો કે તરસ બહુ લાગી છે. ભગવાન કે ચારે બાજુ ખારો સમુદ્ર છે, પણ આ સામે તલાવડું ભર્યું છે, એમાંથી પાણી પીવું હોય તો એક મોટું જબ્બર તલાવડું હતું. એટલે ભીમસેનને એમ થયું કે તળાવડાની અંદર પડીને જ પાણી પીવું. આમ અંદર જ્યાં પગ મૂક્યો ત્યાં તો લપસીને સીધો તળીએ જતો રહ્યો. એટલે મંદોદરીએ મોઢું મરડ્યું, તરીને બહાર આવ્યો, પણ પાણી પીવાનો વેત રહ્યો ને એકદમ બહાર આવી ગયો. એટલે મંદોદરી બહુ હસવા માંડી. એટલે ભગવાન કહે છે કે દેવી તમને હસવું કેમ આવ્યું? તો કે હસવું એટલે આવ્યું કે તમે એવું કહેતા હતા કે આ બહુ બળ્યો છે ને 10,000 મણની ગદા રાખે છે, અને એને ક્યાંય અભિમાન સમાતું નહોતું. એને ખબર છે આ તલાવડું કયું છે? એ તલાવડું તો મારા દિયર કુંભકર્ણની ખોપરી છે, અને એ ખોપરીની મારા દિયરની ખોપરીમાં બુડી જાય તો એનામાં બીજી શું તાકાત હોય? ત્યારે ભીમસેનને બહુ શરમ લાગી. ભગવાને તો ત્યાંથી વિદાય લીધી, પણ ચાલતા થયા તો ભીમ ઊંચું જોતો નથી. ભગવાન કે કેમ એમ થઈ ગયું, મૂંગા થઈ ગયા? તો કે ઓલી મહારાણીએ તો મારી લાજ લીધી, હું આટલો બધો બળ્યો અને એક કુંભકર્ણની ખોપરીના કુંડામાં હું જો પડ્યો, બહાર નીકળવા સક્ષમ ન થયો. ભગવાન કહે છે એવડી મોટી ખોપરી હોય નહીં, પણ મારી માયાએ કરીને મેં તમને બતાવી. કારણ કે તમને એવું થયેલું કે મંદોદરી જેવાય મને જોવાની ઈચ્છા રાખે, હું કેવો બળ્યો હોઈશ, એટલે તમારું અભિમાન મેં ઉતાર્યું. ભગવાન કહે છે કે ગમે તેવો મારો ભક્ત હોય, એના ગમે એવા અમુક ગુનાઓ હોય તોય ભગવાન કે હું એની સામે ન જોઉં, એને હું પછાડતો નથી. પણ જે દી એને અભિમાન આવે તે દી હાડકું સાજું રહેવા દેતો નથી. એને તરત જ હું પોતાના સ્થાનેથી ભ્રષ્ટ કરું છું. માટે ક્યારેય મારા ભક્તએ અભિમાન ન કરવું. આવી રીતે ભીમસેનને સમજાવતા ત્યાંથી રથને ચાલતો કર્યો અને ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે. કુંતાજીને જઈને પગે લાગ્યા. અર્જુનજી કહે છે કે ભાઈ સોનું ક્યાં? એટલે અર્જુન કહે છે કે આજે રાત્રિ આવી અને અંજનીનંદન અહીંયા 100 મણ સોનું મૂકી જશે. કુંતાજી રાજી થયા, રસોઈ કરીને ત્રણેયને જમાડ્યા. સાંજ પડતા હનુમાનજી મહારાજ 100 મણ સુવર્ણના લાટા
એ આવી અને મૂકી ગયા ઓરડાની પાછળ પરસાળમાં એના નાના નાના સોના મોરો જેવડા કકડા કરી અને ભરાવવામાં આવ્યા. ઓરડાને તાળું દઈ અને ચાવી ભગવાનને પોતે લઈ લીધી. કુંતાજી કહે છે કે મહારાજ 2 કામ થયા, હજી 4 કામ બાકી છે. માટે હવે ત્રીજું કામ કયું કરશું ભગવાન? કે કામદૂધા ગાય લાવવી પડશે. તરત જ ધર્મરાજાએ કામ માથે લીધેલું એટલે ધર્મરાજા સ્નાન કરી અને દર્ભનું આસન પાથરીને આરાધના કરવા માટે બેઠા. અને મંત્રને આધીન દેવતાઓએ આવી અને ધર્મના સત્યથી ડરી અંતરિક્ષ માર્ગેથી કામધેનુ ગાય લાવીને ધર્મની સામે હાજર કરી. નગરની અંદર કામદૂધા ગાય આવી તમામના શોક રોગ વગેરે ટળી ગયું. રૈયત બહુ રાજી થઈ, આનંદ ઉત્સવ થવા માંડ્યો, જય જયકાર થયો. અને આ કામધેનુ ગાયની આગળ ભગવાન કહે છે કે અખંડ 4 ઘીના દીવા બાળવા જોઈએ. એ જ્યાં સુધી અહીંયા રહે ત્યાં સુધી. તરત જ ઘૃતના દીપક પ્રગટ કરવામાં આવ્યા. કુંતાજી કહે છે કે ત્રીજું કામ પણ થઈ ગયું. હવે કયું કામ કરવું એ મહારાજ તમે મને બતાવો. હવે ભગવાન ચોથું કામ બતાવે છે. બોલ્યા વૈષમ પાય વચન રે, સાંભળ જનમે જય રાજન રે. બોલ્યા વૈષમ પાય, તમે એક ઝોલું ખાઈ લો. સાંભળ જનમે જય રાજન રે. બોલ્યા વૈષમ પાય વચન રે, સાંભળ જનમે જય રાજન રે. બોલ્યા વૈષમ પાય વચન રે, સાંભળ જનમે જય રાજન રે. કયો અંતર જામી એમ રે, કયો અંતર જામીએ એમ રે. લાવો વિપ્રને બળિયા ભીમ રે. બોલાવો વિપ્રને બળિયા ભીમ રે. વૃકોદર ચાલ્યો થઈ ત્યાર રે, લીધી ગદા તે વાયુ કુમાર રે.